નમસ્કાર કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યભરના કર્મચારીઓ અને રાજ્યની આમ જનતા માટે લેવામાં આવ્યા છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો અને તેનાથી જે કહી શકાય કે સરકારી કર્મચારી, પેન્શનર્સ તેમજ રાજ્યની આમ જનતાને શું ફાયદો મળશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કહી શકાય કેબિનેટ બેઠકમાં જે છે તે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અનેક જે કહી શકાય બાબતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં હવે તમામ વિભાગના જે સરકારી પરિપત્રો છે, જે ઠરાવો છે, તે એક જ ક્લિક પર મળશે તેવું રાજ્ય સરકારે નક્કી કરી દીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત સેન્ટ્રલ પોર્ટલ તૈયાર કરાશે અને આગામી 5 દિવસમાં તમામ વિભાગોને ડેટા અપડેટ કરવા માટે પણ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. તો રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. સરકાર હવે બધા જ કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામા અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્ચ સુવિધાવાળું એન્જિન પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર્ટલને કાર્યક્ષમ બનાવવા માટે તમામ વિભાગોને આગામી 5 દિવસમાં અંદર તમામ સરકારી દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો ગૂગલ શીટમાં અપલોડ કરવા તાકીદની આદેશો આપવામાં આવ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કાર્યાલયે દરરોજ પ્રગતિની સમીક્ષા પણ શરૂ કરી દીધી છે. તમામ વિભાગોને જરૂરી માહિતી આપવા સૂચના આપવામાં આવી છે. તો રાજ્ય સરકારના તમામ વિભાગોને પોર્ટલ માટે જરૂરી માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક વિભાગને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ કરાયો છે, જેમાં બધા જ કાયદાઓ, વિભાગના નિયમો, GR અને પરિપત્રોની માહિતી અપડેટ કરવા, જૂના રદ કરાયેલા અને બિનઅસરકારક દસ્તાવેજો દૂર કરવા, મહત્વના અને અપલોડ ન થયેલા ઠરાવો ઉમેરવાનો આદેશ કરવામાં આવ્યો છે. AI આધારિત પોર્ટલથી લોકોને આંગળીના ટેરવે માહિતી મળશે. તો સેન્ટ્રલ પોર્ટલના આધારે સામાન્ય નાગરિકોને જરૂરી દસ્તાવેજોની જ્યારે જરૂર પડે ત્યારે એક જ ક્લિકમાં મળી રહેશે. સરકારના નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધશે. બેવડા ઠરાવો અને ગૂંચવણ દૂર થશે. AI આધારિત સર્ચથી ઝડપી અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. સૂત્રો અનુસાર CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે અને દૈનિક મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. તેથી વિભાગો ભારે દોડધામમાં લાગી ગયા છે. આ પોર્ટલ શરૂ થયા પછી રાજ્યના તમામ કાયદાઓ અને શાસન નિર્ણયો એક જ પ્લેટફોર્મ પર સરળ શોધ વ્યવસ્થા સાથે ઉપલબ્ધ થઈ જશે, જે ભારતમાં અનોખો પ્રયાસ બની શકે છે. અત્યાર સુધીમાં શું વ્યવસ્થા છે અને પોર્ટલ બન્યા બાદ શું ફેરફાર થશે? તો ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા થતા ઠરાવો, પરિપત્રો, GRO, જાહેરનામાની કોપી કે વિગત જોઈતી હોય ત્યારે અત્યારે જે તે વિભાગની વેબસાઇટ પર જવું પડે છે અને ત્યાંથી તે માહિતી મેળવવી પડે છે. અરજદારે જે કોઈ વિભાગની માહિતી જોઈતી હોય તે વિભાગની વેબસાઇટ પર જવું પડતું હોય છે, જે હવે AI આધારિત પોર્ટલ શરૂ થયા બાદ તમામ વિભાગની માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે. અરજદારે રાજ્ય સરકારના વિભાગો કે બોર્ડ નિગમના જે પણ સરકારી દસ્તાવેજોની જરૂર હશે તે AI આધારિત સજ્જ આ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. આમ ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં જે છે તે તમામ વિભાગોના ઠરાવો, કાયદાઓ, પરિપત્રો, GR જે છે તે એક જ સેન્ટ્રલ પોર્ટલ તૈયાર કરવા માટેની જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી 5 દિવસની અંદર જે છે તે સરકાર દ્વારા તમામ વિભાગોને પોતાના જે જૂના ઠરાવો છે, જે મહત્વના ઠરાવો છે કે જે અત્યાર સુધી વેબસાઇટ પર અપલોડ નથી કરવામાં આવ્યા, તમામ જે અપલોડ છે, જે ઠરાવો છે, જે પરિપત્રો છે, તેને ગૂગલ શીટમાં ભરી અને જે છે તે મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા માટે તાકીદે સૂચના આપવામાં આવી છે. અને આમાં તે CMO કાર્યાલય એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્રેકિંગ પણ રાખવામાં દૈનિક આવી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.